નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો. રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. પેટ્રોલ ડીઝલ થશે બંધ. વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર. બેંક એટીએમને લઈને નવા નિયમો. મોદી સરકારનો મોટો નિર્ણય, એટીએમમાંથી 10, 20 અને 50 રૂપિયાની નોટો નીકળશે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે, જેમાં ખેડૂતોના દેવા માફ થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. સિંગ તેલના ભાવમાં થયો છે વધારો. રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ગ્રામીણ આવાસનું વ્યાજ માફ થશે. અટલ પેન્શન યોજનામાં વૃદ્ધોને મળશે હવે પેન્શન. ખેડૂતોને જમીન ખરીદવા માટે મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય. રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, 3 મહિનાનું અનાજ એક સાથે મળશે. જાણો કયા ખેડૂતોને મળશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 0% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન. જો ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો આંદોલન કરશે. હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. ચાંદીએ તો ભૂકા બોલાવ્યા 4 લાખને પાર. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો. જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને ફેબ્રુઆરી મહિનો સામાન્ય બજેટ સાથે શરૂ થશે. 1 ફેબ્રુઆરીથી દેશમાં ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીના ભાવમાં સુધારો શક્ય છે, જે રસોડા અને મુસાફરીના ખર્ચને અસર કરશે. આ ઉપરાંત તમાકુ ઉત્પાદનો અને સિગારેટ પર નવો ટેક્સ લાગવાથી તેના ભાવ વધી શકે છે. ફાસ્ટેગ યુઝર્સ માટે પણ નવા નિયમો લાગુ થશે. ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા દિવસો સુધી બેંકો બંધ રહેવાની પણ શક્યતા છે. ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સાને અસર કરશે. સૌથી પહેલા મિત્રો પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક છે કે એલપીજી સિલિન્ડરના ભાવ પણ 1લી ફેબ્રુઆરીથી બદલાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી બદલાઈ રહ્યા છે, પણ ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે મિત્રો એ જોવાનું છે કે 1 ફેબ્રુઆરીથી શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો. મિત્રો, ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઇન ઇંધણના ભાવ પણ જાહેર કરશે. એટીએફના ભાવમાં કોઈ પણ ફેરફાર હવાઈ મુસાફરી ખર્ચમાં વધઘટ લાવી શકે છે. ગયા મહિનાની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એટીએફના ભાવમાં લગભગ 7%નો ઘટાડો થયો હતો. સીએનજી, પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ યુઝરો માટે સૌથી મોટા સમાચાર. ફાસ્ટેગ યુઝર્સ માટેના નિયમો પણ 1 ફેબ્રુઆરીથી બદલાવાના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર, જીપ અને વાહન માટે ફાસ્ટેગ જાહેર કરતી વખતે કેવાયસી ચકાસણી પ્રક્રિયા બંધ કરી દીધી છે. આ એક નોંધપાત્ર રાહત છે, જે નવા મહિનાના પહેલા દિવસથી જ ઉપલબ્ધ થશે. મિત્રો, ત્યાં પછીના ચોથા ફેરફાર વિશે વાત કરીએ તો બેંક રજાઓને લઈને સૌથી મોટા સમાચાર. ફેબ્રુઆરી મહિનો રજાથી શરૂ થઈ રહ્યો છે. જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હોય તો તમે ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની સૂચિ
તપાસો. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગો માટે આશરે 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય પ્રમાણે રજાઓ અલગ અલગ રહી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. અહેવાલ મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ની આસપાસ જમા થવાની શક્યતા છે. સરકાર વર્ષમાં 3 વાર 2,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરે છે. જોકે જે ખેડૂતોએ KYC અને જમીનનું વેરિફિકેશન નથી કરાવ્યું તેમના પૈસા અટકી શકે છે. લાભાર્થીઓ pmkisan.government.in વેબસાઇટ પર જઈને નો યોર સ્ટેટસ વિકલ્પ દ્વારા તેમનું પેમેન્ટ સ્ટેટસ અને યાદીમાં નામ ચેક કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ઘઉં પાક માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી થશે. લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધીમાં VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી સમય આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12નો ઉતારો તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારનો કામનો નિર્ણય. સારા સમાચાર સામે આવ્યા. મોદી સરકારે 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા ATM શરૂ કરવાની યોજના બનાવી છે. આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે. હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે. રોકડની જરૂરિયાત પૂરી કરવા સરકાર ATM પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. MCX પર સોનું 10,000 રૂપિયાનો ઉછાળો સાથે 1,75,889 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું. બીજી તરફ ચાંદીના ભાવ પ્રથમ વખત કિલો દીઠ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. વૈશ્વિક અસ્થિરતા અને વધતી માંગના કારણે આ તોતિંગ વધારો જોવા મળ્યો. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,71,000 રૂપિયા રહ્યો છે. સાથે સાથે મિત્રો, ચાંદીએ તો ભૂક્કા બોલાવ્યા, 4 લાખને પાર. MCX પર ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. એક જ દિવસમાં ચાંદીમાં અંદાજે 19,000 રૂપિયાનો તોતિંગ તેજી નોંધાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આ ઉછાળા સાથે MCX પર ચાંદી 4,07,454ના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને વધતી જતી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં ચાંદી હજુ મોંઘી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગ યુઝર માટે સૌથી મોટા સમાચાર. 1 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યો છે ટોલ ટેક્સ સાથે જોડાયેલો મોટો નિર્ણય. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં ફાસ્ટેગ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો. સરકારે જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરી 2026થી કાર, જીપ, વાહન માટે જાહેર કરાયેલા નવા ફાસ્ટેગ પર નો યોર વ્હીકલ ચકાસણી પ્રક્રિયા લાગુ પડશે નહીં. આ ફેરફારનો હેતુ ફાસ્ટેગ જાહેર અને ઉપયોગ દરમિયાન વિલંબ, વારંવાર ડોક્યુમેન્ટની રિક્વેસ્ટની પરેશાની, યુઝર્સની ફરિયાદોને ઘટાડવાની છે. પહેલાં ફાસ્ટેગ જાહેર કર્યા પછી વાહન ચકાસણી માટે KYV ચકાસણી જરૂરી હતી. આ પ્રક્રિયામાં ઘણીવાર ડ્રાઈવરોને માન્ય દસ્તાવેજો હોવા છતાં વારંવાર RC દસ્તાવેજો અપલોડ કરવા, ફોટા મોકલવા, ટેગને ફરીથી ચકાસવા પડતા હતા. આના કારણે ફાસ્ટેગ એક્ટિવ રાખવાના સમય લાગતો હતો અને યુઝર્સ માટે બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 ફેબ્રુઆરીએ કેટલા વાગે રજૂ થશે દેશનું બજેટ. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે 11 વાગે લોકસભામાં દેશનું બજેટ રજૂ કરશે. બજેટની રચનાથી
લઈને સંસદમાં તેમની રજૂઆત સુધી અનેક પ્રક્રિયાઓ થાય છે. નાણામંત્રી બજેટના દિવસે પણ એક ચોક્કસ પ્રોટોકોલનું પાલન કરશે. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી બજેટ ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા આપવાની પ્રક્રિયા શરૂ કરી. પ્રથમ તબક્કામાં 1,56,000 મહિલાઓને 10,000 દરેકને આપવામાં આવ્યા હતા. હવે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા વ્યવસાયોનું મૂલ્યાંકન કરવા માટે તેમને તેમની જરૂરિયાતોના આધારે 2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. જે રીતે મિત્રો બિહારના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે, તો શું ગુજરાતની બહેનોને પણ 2 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એક જ સપ્તાહમાં સિંગ તેલનો ભાવ 150 વધી ગયો. રાજકોટમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો. સિંગ તેલના ભાવ 20 રૂપિયા અને કપાસિયાના તેલના ભાવ 10 રૂપિયા થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગ તેલના ભાવમાં કુલ 150 રૂપિયાનો તોતિંગ વધારો થયો. આ ભાવ વધારો બાદ સિંગ તેલના નવા ડબ્બાનો ભાવ 2885 રૂપિયાથી લઈને 2935 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2340થી લઈને 2380 રૂપિયા નોંધાયો છે, જેનાથી મધ્યમ વર્ગને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે આધાર કાર્ડમાં બધું થશે ઘરે બેઠા કામ. UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી, જેમાં પરિવારના સભ્યના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે. આ એપ્સમાં યુઝર્સ પોતાની અંગત વિગતો જેવી કે ફોટા છે, મોબાઈલ નંબર છુપાવી શકશે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને ઓળખવાના પુરાવા તરીકે વપરાવી શકશે. વધુમાં QR કોડ સ્કેન કરીને ઘરે બેઠા એડ્રેસને મોબાઈલ નંબર અપડેટ કરાવીને સુવિધાઓની સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ પણ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર માટે કેટલા કિલોવોલ્ટની સોલાર પેનલ જોઈશે? AC અને ફ્રીજ જેવા ઉપકરણોનો તોતિંગ વીજળી બિલથી બચાવવા માટે 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. એક સામાન્ય ઘરને દૈનિક આશરે 10 યુનિટ વીજળીની જરૂર પડે છે. PM સૂર્યઘર યોજના હેઠળ સરકાર 3 કિલોવોલ્ટની સિસ્ટમ પર 78,000 રૂપિયાની સબસિડી આપે છે, જેનાથી તેના ખર્ચ ઘટીને 1 લાખ રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયા સુધી થઈ શકે છે. આ સિસ્ટમ દરરોજ 12થી 20 યુનિટ જનરેટ વીજળી કરશે, જે ઘરના તમામ ઉપકરણોના ઘરના તમામ ઉપકરણોમાં ચલાવવા માટે પૂરતી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું હવે જાણો કયા લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ? નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ વાહન ચાલકનો ટ્રાફિક મેમો અથવા ટોલ ટેક્સ બાકી છે તો તેને નેશનલ હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બજેટ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આંકડા મુજબ વર્ષ 2015થી લઈને 25 સુધી 400 કરોડ ચલણ જાહેર કરાયા હતા, અને જેમાંથી આ સાથે જો વાત કરીએ તો 1/3 વસૂલ થશે, અને નવા નિયમો હેઠળ બાકી ચલણ હશે એ ડ્રાઇવિંગ રિન્યુઅલ અને પેટ્રોલ ડીઝલ મળવામાં પણ મુશ્કેલ પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો, અને ગુજરાતમાં ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજના લઈને પણ મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો આવાસ યોજનાના બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ આ સાથે આ યોજના હેઠળ જો કોઈ લાભાર્થી આગામી 6 મહિના બાકી રહેલી મુદત રકમ સંપૂર્ણ ભરી દેશે તો તેના પર ચઢેલી 2%
માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને સ્વચ્છતા મિત્રો, ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને વધતા મમતાઓની મુશ્કેલીઓ પણ દૂર કરવા અને જન્મ પ્રમાણપત્રના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી બાળકોના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ પણ હવે તમે લગાડી શકો છો. અત્યાર સુધીમાં પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક, સંસ્કારી અને અન્ય કામગીરીની મુશ્કેલી પડતી હતી અને આ નવા નિયમોથી માતાઓએ કઈ કાયદાકીય લડાઈ છે એ લડવી પડશે નહીં.